Today we will learn how to match the sentence with the correct functions. તો મિત્રો આ જે સવાલ છે આપણે આમ તો 9 માર્કનો સવાલ પૂછાય છે, પણ અહીંયા મેચ કરવાના હોય છે વાક્યો, કેટલાક વાક્યો આઈડેન્ટિફાઈ કરવાના હોય છે અને કેટલાકમાં કમ્પ્લીટ ધ ડાયલોગ કરવાના હોય છે. એ રીતના આ એક્સરસાઇઝ આપણે 10મામાં પૂછાય છે, એટલે ખાસ મહત્ત્વનો સવાલ છે. હવે આપણે જોઈએ એના કેટલાક નિયમો સાથે તમને સમજાવું છું. સ્ટાર્ટ. ધ પાર્ટી વોઝ હેલ્ડ લાસ્ટ ઇવનિંગ. લાસ્ટ ઇવનિંગ એટલે અહીંયા આપણને ટાઈમ બતાવે છે, એટલે સ્પેસિફાઈંગ ટાઈમ આવશે. સેકન્ડ, મહેશ વર્ક્સ ઇન ધ સિટી પોસ્ટ ઓફિસ. સિટી પોસ્ટ ઓફિસ એ સ્પેસિફાઈંગ લોકેશન છે, આપણને સ્થળ બતાવે છે. અને આઈ એમ સોરી, આઈ હર્ટ યુ. અહીંયા સોરી શબ્દ વપરાયો છે, એટલે એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ. 2, થેન્ક યુ ફોર હેલ્પિંગ મી સેડ મીત. જ્યારે થેન્ક યુ હોય, આઈ એમ સોરી હોય, બરાબર છે, તો એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ આવશે. ધ પ્રોગ્રામ ઇઝ ઇન ધ ટાઉન હોલ. ટાઉન હોલ એ શું બતાવે છે? સ્પેસિફાઈંગ લોકેશન. વી સેલિબ્રેટ ઇન્ડિપેન્ડન્સ ડે ઓન 15 ઓગસ્ટ. અહીંયા સ્પેસિફાઈંગ ટાઈમ બતાવે છે, કેમ કે 15 ઓગસ્ટ બતાવેલો છે સમય આપણને. થર્ડ, વી ઓફન પ્લે ચેસ. આપણે વારંવાર ચેસ રમીએ છીએ. અહીંયા ઓફન શબ્દ આવ્યો. ઓફન શબ્દ આવ્યો એટલે ડિસ્ક્રાઇબિંગ એક્શન બતાવે છે. ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો, જ્યારે ડિસ્ક્રાઇબિંગ એક્શન હોય ને ત્યારે એમાં ફ્રીક્વન્સી વપરાયેલી હોય છે. એ ફ્રીક્વન્સીમાં તમને થોડા શબ્દો હું બોલું છું એટલે યાદ રાખી લેજો તમે. ઓલવેઝ, નેવર, સમટાઈમ, સેલ્ડમ, વન્સ, ટ્વાઇસ, કોન્સ્ટાન્ટલી, કન્ટિન્યુઅસલી, ફ્રીક્વન્ટલી, નોર્મલી, occasionally, often, rarely, regularly, hardly ever, almost, never. આવી રીતે સાદા વર્તમાન કાળના જે ફ્રીક્વન્સી હોય છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થયેલો હોય છે મિત્રો. ત્યારે આપણે એને શું કહીએ છીએ? એક્શન. શું કરીએ છીએ આપણે? એને એક્શન બતાવીએ છીએ. નેક્સ્ટ, એમાં ફાધર વેન્ટ ટુ ઓફિસ એટ 10 AM એન્ટ મેરિડિયમ. AM એટલે એન્ટ મેરિડિયમ, 10 વાગે સવારનો સમય ગયા. તો અહીંયા સ્પેસિફાઈંગ ટાઈમ બતાવે છે. થર્ડમાં, રાજ હેઝ બીન સ્ટડિંગ ફોર. આ ફોર નીચે ખાસ ધ્યાન રાખજો. ફોર 2 અવર્સ, ફોર 3 અવર્સ, ફોર 3 મંથ. આવી રીતે જ્યારે ફોરનો ઉપયોગ કરીને જ્યારે ડ્યુરેશન પાછળ જે સમય બતાવેલો હોય તો આપણે એને ડ્યુરેશન ઓફ ટાઈમ કહેવામાં આવે છે. આ ખાસ ઓળખ છે ફોર. હવે ફોરમાં, પોર ધ મિલ્ક ઇન ધ ગ્લાસ એન્ડ એડ સમ સુગર. ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. અહીંયા પ્રોસેસ પ્રક્રિયા કરી છે મિત્રો. પોર એટલે રેડવું, મિલ્ક ઇન ધ ગ્લાસ એન્ડ એડ સમ સુગર, થોડી ખાંડ ઉમેરો, એટલે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ બતાવે છે. મધર યુઝ્યુઅલી આવ્યું. અહીંયા શું આવ્યું? યુઝ્યુઅલી, એટલે ડિસ્ક્રાઇબિંગ એક્શન. યુઝ્યુઅલી કુક્સ ફૂડ ઇન ધ મોર્નિંગ. પછી સોહમ સ્ટડીઝ ઇન ધ કોલેજ, ઇન અ કોલેજ ઇન પુણે. પુણે એટલે લોકેશન બતાવ્યું છે, સ્પેસિફાઈંગ લોકેશન. મેશ ધ પોટેટોઝ એન્ડ એડ સોલ્ટ એન્ડ પીપર ટુ. મેશ કરવું એટલે શું કરવું? નીચોવી નાખવું. આપણે બટાકા હોય અને પોટેટોને જે મેશ કરી નાખીએ એને, અને એમાં થોડું સોલ્ટ નાખવાનું છે, અને પીપર એટલે મરી. આ બધું જે કરવાની જે પ્રક્રિયા છે એટલે એને શું કહેવાય? ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. ક્રિયાપદથી શરૂ થયેલું હોય વસ્તુ.
ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. કપિલ ઓલવેઝ આવી ગયું, ઓલવેઝ આવ્યું એટલે ડિસ્ક્રાઇબિંગ એક્શન. કોંગ્રેચ્યુલેશન, થેન્ક યુ એવા જેવા શબ્દો વપરાયેલા હોય, સોરી, વેલકમ, થેન્ક યુ, તો તમારે સમજવાનું આ એક્સચેન્જિંગ પ્લેઝન્ટરીઝ છે. ધ બોય હુ ઇઝ ગિવિંગ અ સ્પીચ ઇઝ માય બ્રધર. હુ શબ્દ આવ્યો અહીંયા એડજેક્ટિવ ક્લોઝ એટલે ડિસ્ક્રાઇબિંગ પર્સન કહેવાય. જ્યારે હુ વાક્યમાં વપરાયેલું હોય ત્યારે ફંક્શન ઓળખવા માટે આપણે એમાં શું કહેવાય છે? પર્સન, ડિસ્ક્રાઇબિંગ પર્સન. ધ સોમનાથ ટેમ્પલ વિચ ઇઝ ફેમસ. હા, સોમનાથ ટેમ્પલ વિચ ઇઝ ફેમસ. શિવ ટેમ્પલ ઇઝ ઇન ગુજરાત. તો આ ડિસ્ક્રાઇબિંગ પ્લેસ છે મિત્રો. છઠ્ઠાની અંદર બીજું વાક્ય છે. હવે અહીંયા થર્ડમાં જુઓ તમે, સમટાઈમ્સ આવ્યું શરૂઆતમાં એટલે આ ડિસ્ક્રાઇબિંગ એક્શન કહેવાય આને. આઈ લિસન ટુ ક્લાસિકલ મ્યુઝિક. કેટલીક વાર હું ક્લાસિકલ સંગીત સાંભળું છું. સેવન્થમાં ફર્સ્ટ, વોટ ઇઝ ધ પ્રાઇઝ ઓફ ધીસ ટીવી સેટ? મિસ્ટર દવે આસ્ક ધ સેલ્સમેન. જ્યારે આસ્ક કરીએ આપણે ત્યારે ઇન્ક્વાયરી એઝ નેચર તરીકે ઓળખવામાં આવે છે મિત્રો. પ્રશ્નાર્થ વાક્ય હોય છે એમાં મોટાભાગે ઇન્ક્વાયરી એઝ નેચર એટલે પ્રશ્નોત્તરી કરવી. ધ માર્કેટ વોઝ ક્રાઉડેડ વિથ હોકર્સ. અહીંયા માર્કેટ શબ્દ વાપર્યો છે એ એટલે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ બતાવ્યું છે. મેગા ઇઝ ધ ગર્લ હુ ઇઝ રનિંગ ધ ફાસ્ટેસ્ટ ઇન ધ રેસ. હુ શબ્દ આવી ગયો એટલે ડિસ્ક્રાઇબિંગ પર્સન. 8માં ફર્સ્ટ, સિન્સ વેન હેઝ દેવાંગ બીન સ્ટડીંગ. પોઈન્ટ ઓફ ટાઈમ આવશે કારણ કે સિન્સ જ્યારે શબ્દ વપરાયેલો હોય અને જ્યારે બીન પછી આઈએનજી મુકાયેલું હોય એટલે શું આવે? પોઈન્ટ ઓફ ટાઈમ. આ ચાલુ પૂર્ણ વર્તમાન કાળની વાક્યરચના હોય છે મિત્રો. જ્યારે ફોર અને સમયગાળો હોય તો ડ્યુરેશન આવે અને જ્યારે સિન્સ હોય વાક્યમાં તો શું આવે? પોઈન્ટ ઓફ ટાઈમ. નેક્સ્ટ, હાઉ લોંગ હેવ યુ બીન સ્ટીચિંગ. હાઉ લોંગ પણ પ્રશ્નોત્તરી માટે છે પણ અહીંયા ડ્યુરેશન ઓફ ટાઈમમાં વપરાય છે. ખાસ યાદ રાખવાનું છે. હાઉ લોંગથી જો પ્રશ્ન શરૂ થયો હોય એ ડ્યુરેશન ઓફ ટાઈમમાં જ આવે. હાઉ મેની ચિલ્ડ્રન વિલ કેમ ફોર ધ પિકનિક. આ પ્રશ્નાર્થ વાક્ય છે અને હાઉ મેનીથી શરૂ થયેલું છે એટલે ધ્યાન રાખજો ખાસ. એટલે શું આવશે? આસ્ક કર્યું છે ને પાછળ જુઓ અહીંયા. ધ ટીચર આસ્ક. ઉપરવાળા વાક્યમાં આપણે જોયું તે આસ્ક શબ્દ જ્યારે વપરાયેલો હોય એટલે ઇન્ક્વાયરી એઝ નેચર તરીકે ઓળખાય છે. સિન્સ વેન હેવ ધ ચિલ્ડ્રન સ્ટોપ પ્લેઇંગ ક્રિકેટ. સિન્સ ઉપરવાળા વાક્ય પણ આવી રીતના પોઈન્ટ ઓફ ટાઈમ આવશે આમાં પણ. મેહુલ ઇઝ ઇન હિઝ ઓફિસ. ઓફિસ લોકેશન બતાવે છે, સ્પેસિફાઈંગ લોકેશન. વી વિલ ગો ટુ શિમલા ઇન મેમાં જઈશું એટલે સ્પેસિફાઈંગ ટાઈમ બતાવે છે. હરીશ હેઝ બીન વર્કિંગ. ફોર આવી જુઓ, ફોર પછી 10 યર્સનો સમયગાળો બતાવ્યો એટલે ડ્યુરેશન ઓફ ટાઈમ આવ્યું. ધ પ્યુન રેંગ ધ બેલ એટ 12:30 PM એટલે સમયગાળો બતાવ્યો છે, સ્પેસિફાઈંગ ટાઈમ. ધ લેડી પછી હુ આવ્યું, હુ મેઇન છે આપણે, હુ આવ્યું છે વાક્યમાં એટલે ડિસ્ક્રાઇબિંગ પર્સન. 11th ફર્સ્ટ, ધ ગાર્ડ સ્ટૂડ ઇન ફ્રન્ટ ઓફ ધ ગેટ. ઇન ફ્રન્ટ ઓફ ધ ગેટ એ લોકેશન બતાવે છે મિત્રો, સ્પેસિફાઈંગ લોકેશન છે. મહેશ હેઝ બીન લિવિંગ ઇન ગુજરાત સિન્સ અને સમયગાળો આવ્યો એટલે પોઈન્ટ ઓફ ટાઈમ જ આવે. ઓપન ક્રિયાપદથી શરૂ થયું છે વાક્ય એટલે પ્રોસેસ જ આવશે. ઓપન ધ બોટલ, બોટલને ખોલો એન્ડ પોર ધ જ્યુસ ઇનટુ ગ્લાસ અને ગ્લાસમાં એ જ્યુસને રેડો એટલે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. ધ સ્કૂલ વિલ રીઓપન ફરીથી ખુલશે ક્યારે? 15 જૂન એટલે સ્પેસિફાઈંગ ટાઈમ બતાવ્યો છે અહીંયા.
વેર ડીડ યુ ગો ટુડે, તમે આજે ક્યાં જાઓ છો? મધર આસ્ક, આ આસ્ક શબ્દ આવ્યો એટલે ઇન્ક્વાયરીયસ નેચર. માઉન્ટ આબુ વિચ ઇઝ અ ફેમસ હિલ સ્ટેશન ઇઝ ઇન રાજસ્થાન. આ શું બતાવે છે? તો ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, વર્ણન કરવામાં આવ્યું છે સ્થળનું. શું કરવામાં આવ્યું છે? વર્ણન, કે જે ખૂબ જ ફેમસ છે. વિચ ઇઝ શબ્દ કરીને જ્યારે એનું વર્ણન કર્યું હોય, બતાવ્યું હોય, ત્યારે આપણે શું કહીએ એને? ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. વિશ યુ ઓલ ધ બેસ્ટ. વિશ યુ આવ્યું એટલે અહીંયા એક્સચેન્જિંગ પ્લેઝન્ટરીઝ આવશે. ધેટ ઇઝ ધ કાર હુઝ ઓનર, કે જેનો માલિક ઇઝ માય ફ્રેન્ડ. ડિસ્ક્રાઇબિંગ થિંગ, વસ્તુનું વર્ણન કરવામાં આવ્યું છે કારનું. હાઉ લોંગ વિલ ઇટ ટેક ટુ રીચ નડિયાદ. આસ્ક આવ્યું. શું આવ્યું વાક્યમાં? આસ્ક આવ્યું. ઉપરવાળા આપણે જોયું હા, એમાં આસ્ક નથી. જ્યારે આસ્ક વાક્યમાં હોય એટલે ઇન્ક્વાયરી એઝ નેચર જ મૂકી દેવાનું, આપણે પસંદગી કરી લેવાની મિત્રો. એટલે શું આવશે? ઇન્ક્વાયરી એઝ નેચર. 14માં ફર્સ્ટ ધ બોય હુ આવી ગયું એટલે આપણે ડિસ્ક્રાઇબિંગ પર્સન મૂકી દઈશું. યુઝ્યુઅલી બીજા વાક્યમાં છે સોહન યુઝ્યુઅલી એટલે ડિસ્ક્રાઇબિંગ એક્શન જ આવે. અમિત હેઝ બીન લર્નિંગ મ્યુઝિક સિન્સ, અને સમયગાળો આવે એટલે પોઈન્ટ ઓફ ટાઈમ. 15માં ફર્સ્ટ ધ ફ્રેન્ડ્સ મીટ ફ્રિક્વન્ટલી આવ્યું એટલે આપણું ડિસ્ક્રાઇબિંગ એક્શન જ ગણાય. ફ્રિક્વન્ટલી ઓળખ જ છે એની. વાય આર યુ સ્ટેન્ડિંગ હિયર, અહીંયા હિયર શબ્દ વાપર્યો છે. વાય આર યુ સ્ટેન્ડિંગ હિયર, તમે અહીંયા કેમ ઊભા છો? અહીંયા શું બતાવે છે મિત્રો? લોકેશન બતાવે છે, સ્પેસિફાઈંગ લોકેશન. ગો સ્ટ્રેટ એન્ડ ધેન ગો, ક્રિયાપદથી શરૂ થયું છે વાક્ય એટલે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. 16માં ફર્સ્ટ ધ ઘાટ્સ ઇન વારાણસી આર ફેમસ ફોર ધ ગંગા આરતી. ઘાટ્સ જે છે ક્યાં? વારાણસીમાં, એટલે એનું વર્ણન કરવામાં આવે. ડિસ્ક્રાઇબિંગ પ્લેસ છે આ. ધ ઓડિયન્સ હેઝ બીન સિટિંગ ફોર પછી 3 અવર્સ આવ્યું છે એટલે ડ્યુરેશન ઓફ ટાઈમ આવે છે. અમન નેવર આવી ગયું એટલે ડિસ્ક્રાઇબિંગ એક્શન. હવે હાઉ લોંગ હેવ યુ બીન, હાઉ લોંગ વાળા વાક્યમાં હેઝ પછી બીન પછી આઈએનજી આપેલું હોય એટલે ડ્યુરેશન ઓફ ટાઈમ આજે આવે. ખાસ યાદ રાખવાનું છે. ધ મેન હુ આવી ગયું એટલે ડિસ્ક્રાઇબિંગ પર્સન. ધ બુક વિચ આવી ગયું એટલે ડિસ્ક્રાઇબિંગ થિંગ્સ, વસ્તુનું વર્ણન કરવામાં આવ્યું છે અહીંયા, કેમ કે બુક વસ્તુ છે. 18માં ફર્સ્ટ વી ઓફન આવી ગયું એટલે ડિસ્ક્રાઇબિંગ એક્શન. વોટ અ પ્લેઝર ટુ મીટ યુ અગેન, ઉદ્ગાર વાક્ય છે અને પ્લેઝરથી શરૂ થયેલું છે એટલે એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ. આઈ કેન નોટ સી માય ફ્રેન્ડ એનીવેર કોઈ પણ જગ્યા છે, લોકેશન છે એટલે સ્પેસિફાઈંગ લોકેશન. ધ શોપ હુઝ ઓનર ઇઝ માય નેબર, અહીંયા શું બતાવ્યું છે? દુકાન કે જેનો માલિક મારો નેબર છે. વોચ બર્ગર લાસ્ટ નાઇટ, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ છે. વેર વેર યુ વેન ઇન ધ શોપ વોઝ બર્ગલેડ. ધ પોલીસ મેન આસ્ક શબ્દ આવ્યો એટલે ઇન્ક્વાયરી એઝ નેચર. હેલો, હાઉ આર યુ, ફાઇન, એવા શબ્દો જ્યારે વપરાયેલા હોય આપણે જોઈ ગયા છે એટલે એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ. હવે 20 લાસ્ટ વી હેઝ બીન પછી ક્રિયાપદનું આઈએનજી આવી ગયું છે અને ફોર પછી સમયગાળો છે એટલે ડ્યુરેશન ઓફ ટાઈમ. મેહુલ હેઝ બીન વોચિંગ ટીવી. સિન્સ આવી ગયું, સિન્સ આવે એટલે પોઈન્ટ ઓફ ટાઈમ. પુટ બટર એટલે ક્રિયાપદથી શરૂ થયું છે વાક્ય એટલે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. તો મિત્રો આ રીતે આપણે મેચ કરતા હોય છે સેન્ટેન્સ. એ 3 માર્કનો સવાલ છે આપણે, એટલે ખાસ યાદ રાખશો તો તમને સમજાઈ જશે. થેન્ક યુ.